તાજમહેલ આ નામ સાંભળતા જ આંખ સામે એક અદ્ભુત સફેદ ઇમારત આવી જાય છે નહીં? દુનિયાની 7 અજાયબીઓમાંની એક. પણ શું આ ફક્ત એક સુંદર ઇમારત જ છે કે પછી એની સફેદ દિવાલો પાછળ એક એવી કહાણી છુપાયેલી છે જે તેની સુંદરતા કરતાં પણ ક્યાંય વધુ ઊંડી છે? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ, કારણ કે તાજમહેલની વાર્તા એ પથ્થરો અને સંગેમરમરની નથી. ના, એ છે પ્રેમની, વિરહની અને એક એવા વચનની જે ક્યારેય ભૂલાયું નહીં. તો આ કહાણીની શરૂઆત થાય છે 2 મુખ્ય પાત્રોથી, મુઘલ સમ્રાટ શાહજહાં અને એમના પ્રિય પત્ની મુમતાઝ મહેલ. એમનો સંબંધ ખબર છે માત્ર પતિ-પત્ની જેવો નહોતો. મુમતાઝ તો સમ્રાટના સૌથી વિશ્વાસુ સલાહકાર અને સાથી હતા. એટલા બધા કે તેઓ યુદ્ધના મેદાનમાં પણ એમની સાથે જ રહેતા. એમનો પ્રેમ સાચે જ અતૂટ હતો. પણ પછી આવ્યું વર્ષ 1631 અને બધું જ બદલાઈ ગયું. પોતાના 14મા સંતાનને જન્મ આપતી વખતે મુમતાઝ મહેલનું દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ શાહજહાનને અંદરથી સાવ તોડી નાખ્યા. એવું કહેવાય છે કે આઘાતમાં એમના વાળ રાતોરાત સફેદ થઈ ગયા હતા. મુમતાઝ જ્યારે મૃત્યુશૈયા પર હતા ત્યારે શાહજહાંએ એમને એક વચન આપ્યું. અને આ કોઈ સામાન્ય વચન નહોતું. આ એક એવું વચન હતું જેણે ઇતિહાસ રચ્યો અને જે સમ્રાટના જીવનનું એકમાત્ર મિશન બની ગયું. તો બસ, હવે આ વચનને પૂરું કરવાનો સમય હતો. અને આ કોઈ નાનું સૂનું કામ નહોતું. આ તો એક એવા સ્મારકનું નિર્માણ કરવાનું હતું જેવો દુનિયાએ પહેલાં ક્યારેય જોયું જ ન હોય. આ સ્મારકને બનાવવા માટે 1-2 હજાર નહીં, પણ પૂરા 20,000થી પણ વધારે કારીગરો અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા. આખા સામ્રાજ્યમાંથી જે બેસ્ટમાં બેસ્ટ શિલ્પકારો, કલાકારો અને મજૂરો હતા એ બધા એક જ સપનાને સાકાર કરવા માટે એકઠા થયા. કલ્પના કરી જુઓ કે આ નિર્માણનું સ્તર કેટલું મોટું હશે. ભારેખમ સંગેમરમર અને બીજી સામગ્રીને દૂર દૂરથી લાવવા માટે 1,000થી પણ વધારે હાથીઓની આખી ફોજ કામે લાગી હતી. અને આ કોઈ ફટાફટ પૂરો થનારો પ્રોજેક્ટ પણ નહોતો. તાજમહેલને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં 22 વર્ષ લાગ્યા. 2 દાયકાથી પણ વધુ સમયની મહેનત, સમર્પણ અને અદ્ભુત કલાકારી. આ ભવ્ય નિર્માણની જે યાત્રા હતી એ 1632માં શરૂ થઈ અને બરાબર 22 વર્ષ પછી એટલે કે 1653માં તાજમહેલ પોતાની પૂરી ભવ્યતા સાથે દુનિયાની સામે આવ્યો. આ 2 દાયકા જાણે એક અવિરત તપસ્યા હતા. પણ આ ફક્ત એક ઇમારત નહોતી, એ તો જાણે એક આંતરરાષ્ટ્રીય કલાકૃતિ હતી. એના મુખ્ય વાસ્તુકાર હતા ઉસ્તાદ અહેમદ લાહોરી. પણ એની સુંદરતામાં તો જાણે આખા એશિયાનો ફાળો હતો. રાજસ્થાનના મકરાણાનો દૂધ જેવો સફેદ સંગેમરમર અને ચીન, અફઘાનિસ્તાન અને તિબેટ જેવા દૂરના દેશોમાંથી લાવેલા કિંમતી પથ્થરો, આ બધાએ મળીને તાજમહેલને ખરેખર અજોડ બનાવ્યો. તાજમહેલ તો બની ગયો, પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. હકીકતમાં કહાણીમાં હવે એક એવો વળાંક આવે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શાહજહાંએ જે બનાવ્યું એ ખરેખર અદ્ભુત હતું, એમાં કોઈ શક નથી. પણ એમની મહત્વાકાંક્ષા ત્યાં અટકતી નહોતી. એમના મનમાં હજી એક બીજું, એટલું જ ભવ્ય સપનું હતું. લોકવાયકા મુજબ શાહજહાં યમુના નદીની બરાબર બીજી બાજુ, સફેદ તાજની સામે જ પોતાના માટે કાળા સંગેમરમરનો એક મકબરો બનાવવા માંગતા હતા. વિચાર તો કરો, એક સફેદ અને એક કાળો તાજ, જે એક પુલથી જોડાયેલા હોય અને અનંતકાળ માટે એકબીજાની સામે ઊભા રહે. પણ આ સપનું ક્યારેય સાકાર ન થઈ શક્યું. કેમ? કારણ કે શાહજહાંના પોતાના જ પુત્ર ઔરંગઝેબે સત્તા પર કબજો કરી લીધો. તેણે પોતાના પિતાને પદભ્રષ્ટ કર્યા અને તેમને કેદ કરી દીધા. અને અહીંયા વાર્તાનો સૌથી કરુણ, સૌથી દુઃખદ ભાગ આવે છે. શાહજહાંએ પોતાના જીવનના છેલ્લા 8 વર્ષ આગ્રાના કિલ્લામાં એક કેદી તરીકે વિતાવ્યા, જ્યાં એમની કોટડીની બારીમાંથી એમને બીજું કંઈ નહીં, ફક્ત તાજમહેલ દેખાતો હતો. એમની પ્રિય પત્નીની કબર અને એમના અધૂરા સપનાનું એક જીવતું જાગતું પ્રતીક. સત્તા અને દગાની રાજનીતિ ભલે ગમે તેટલી થઈ હોય, પણ શાહજહાંએ જે બનાવ્યું એ આજે પણ અડીખમ ઊભું છે. અને સમયની સાથે એનો અર્થ વધુને વધુ ગહન બનતો ગયો છે. દર વર્ષે લાખો લોકો એને જોવા આવે છે. અને તેઓ માત્ર એની સ્થાપત્યની સુંદરતા જોવા નથી આવતા, પણ એ વાર્તાને અનુભવવા આવે છે જે એણે પોતાની અંદર સંગ્રહી રાખી છે. તે એક સમ્રાટના પ્રેમની કેટલી શક્તિશાળી યાદ અપાવે છે.
તો આના પર વિચારવા જેવો સવાલ એ છે કે શું કોઈ શાસકે પોતાના પ્રેમ માટે ક્યારે આનાથી મોટું કોઈ કામ કર્યું છે? આ સવાલનો જવાબ કદાચ તાજમહેલની એ મૌન ભવ્યતામાં જ છુપાયેલો છે.